બોલશું પણ ભાજપ વાળાને નહીં ગમે એવી બોલશું. કન્ડિશન ઈ છે. તો અહીંયા ખાસ કરીને પહેલા તો જે દૂર દૂર સુધી જે બેઠા છે, તો મને એવું લાગે છે કે અહીંયા હજી વચ્ચે પાછા ખુરશીઓ ખાલી છે. જે ભાઈઓ અહીંયા ગાડીએ ઊભા, પ્લીઝ વિનંતી કરું છું આ બાજુ વે આવો. જે દૂર દૂર બેઠા છે ઊભા છે એ ભાઈઓને વિનંતી કરીએ કે આ બાજુ અંજવાળામાં વી આવો. આના કઈક ફોટા બે ભાજપ વાળા જોવે આ રોડે થતો થઈ છે. હાઈવે થી ઉતરીએ કઈક હમું નમું કરે થીગડા બીગડા મારીને. તો આજે અહીંયા મોટી મોલડી ગામે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું. આમ આદમી પાર્ટીની સભામાં જ્યારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. સાથે જ મંચસ્થ પર બિરાજમાન અમારા સાથી મિત્ર ભાઈ શ્રી રમેશભાઈ મેયર, સાથે જ રાજપરા સાહેબ, જયંતિભાઈ, મૂળીથી આવેલ કિશોરભાઈ, અને હંમેશા પડદા પાછળ રહીને પણ ખૂબ મહત્વની જવાબદારી પૂર્વક જે કામ કરી રહ્યા છે, ક્યારેય મંચ ઉપર દેખાય નહીં પણ ઝીણવટ ભર્યું કામ કરે જ જાય એવા ભાઈ શ્રી અજીતભાઈ ખોરાણી, સાથે જ અમારા ચોટીલા તાલુકાના પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા, સાથે સ્થાનના પ્રમુખ શિવાભાઈ, કેડીભાઈ, અમારે વાયરમેન વિનુભાઈ, બાજુમાં જ ઉભેલાભાઈ, અનિલભાઈ, અહીંયા દૂર દૂર સુધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. સાથે જ હજુ લોકો આવવામાં છે. હર્ષદભાઈ ત્રિવેદી, વિપુલભાઈ ભુવાજી, માંડણભાઈ સહિત જે પણ લોકો આજની સભામાં 11:15 જેટલો સમય થયો, તેમ છતાંય આપ સૌ જે આતુરતાથી રાહ જોઈને બેઠા છો, ખરેખર આપની ધીરજને હજારો સલામ છે. દોસ્તો, આ વિસ્તારની અંદર જ્યારે ગુજરાત જોડો જનસભાના માધ્યમથી આપ સૌને મળવાનું થાય તો સ્વાભાવિક છે આનંદ કંઈક વધારે હોય. એટલા માટે આનંદ હોય